भवभयदारुणम् नवकञ्जलोचनकञ्जमुखकरकञ्जपदकुञ्जारणम् कन्दर्पयगणितयमितसविनवनीलनीरजसुन्दरम् पटपीतमानहूतडितरुषिशुचिनवमि जनकसुतावरम् श्रीरमुकुटकुण्डलतिलकचारुयोदारयङ्गविभूषणम् आजानुभुजसरचापधर संग्राम जितखरदूषणम् भजुदीनबन्धो दिनेशदानव दलनदुष्टनिकन्दनम् रघुनाथयानन्दकन्द कौसलचन्द दशरथनन्दनम् इति वदति तुलसीदास शङ्कर शेष्यमुनिमनरञ्जनम् मम हृदयकुञ्जनिवासकरो कामादिखलदलकञ्जनम् ॐ पूर्णमद पूर्णामिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। जय पधारेला हरिगुरु संतनो जय। नरभैराम महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। आसन पर विराजमान हमारे महानुभाव कलाकारो वे समजाव्યું છે વિશ્વનો માનવ ભારતની પવિત્ર ભૂમિમાં જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને રામચંદ્ર ભગવાન જેવા મહાપુરુષો અવતારી થયા છે, પરમાત્માનું સ્વરૂપ, ત્યાં શાંતિને પામવા માટે દુનિયાના લોકો દોડી રહ્યા છે અને એ જ ભૂમિમાં આપણે જન્મ લઈ અને શાંતિની શોધમાં ફરીએ તો માની લેજો, જલ में मीन रहत पियासी मुझे सुन सुन आवत हंसी। માછલું દરિયામાં છે અને પોકાર કરે છે કે મને કોઈ પાણી પાનારું છે. એક ભાઈ બોરડીની નીચે ઊંઘેલો હતો. બોરડીની ઉપરથી સિઝનમાં એક બોર નીચે પડ્યું. આ ભાઈ એટલો બધો આળસુ હતો કે બાજુમાં પડેલું બોર લઈને એના મોઢામાં નાખી શકતો નહોતો. ત્યારે ત્યાં થઈને એક ઊંટવાળો નીકળ્યો. એટલે આ ભાઈ ઊંઘ્યો બોલ્યો કે ઊંટવાળા ભાઈ, તારો ઊંટ બેહારીને જરા બોર મારી બાજુ પડશે મારા મોઢામાં મૂકજે. મૂર્ખા, આ 18 વાંક વાળો ઊંટ ક્યારે બેહે? હું ઉતરું, તારા મોઢામાં બોર નાખો ને પાછું આ બધું ઊભું થાય 18 વાંક વાળું. એના કરતા તારા મોંથી તું એક જ ઓક ગાઈ દેશ ને તો બધા ઓક સીધા થઈ જાય. એટલા માટે આપણે જો આટલી બધી આળસ રાખીશું તો આવી પરમાત્માની અવતારી ભૂમિમાં પણ આપણે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકીશું નહીં. ભારતની ભૂમિ પર તમે જુઓ, કઈ જગ્યાએ સંતો મહાપુરુષો નથી પાક્યા એવી કોઈ ભૂમિકા તમે એક તો શોધી લાવો. સંત તુકારામ જેવા એટલા પરમ જ્ઞાની અને નિષ્કામ યોગી હતા. જ્યારે એમણે ગંગાજીનું પાણી એક તરસે મરી જતા ગધેડાને પી દીધું હતું. ભલે ગંગાજીનું હોય, પરંતુ જો કોઈનો જીવ બસતો હોય તો પછી એ ગંગાજળ એનાથી ઉત્તમ બીજું કોઈ કામ ન કરી શકે. વિઠોબા સંત મહારાષ્ટ્રના એમના ખેતરમાં શેરડી વાવી, ભોર ભરી અને ગાડું લઈને આવતા હતા. અને એ જ ટાઈમે એક મોટી હાઈસ્કૂલની નિશાળ બેઠું ત્યાં. એટલે બાળકો દોડી જણે, વિઠોબા
એક તો આપો એટલે ક્યાં દઈ દીધું. આ તો આખા ગામની હાઈસ્કૂલ ને નિશાળીઓ સૂચે એટલે વિઠોબાને ગાડું ખાલી થઈ રહ્યું અને એક હોઠો વધેલો ગાડું લઈને ઘેર એટલે એના ઘરવાળી હતી ને મહાદેવ તો શ્રાવણના ઘેર હતી એવી હતી. એકદમ આવી અને વિઠોબાને બોલવા લાગી, આ બધી શેરડી ક્યાં ગઈ? કે શેરડી તો ઓલ્યા બધા ભગવાન આવ્યા ને નિશાળમાંથી એમને દઈ દીધી. આ એક સોંઠો વધ્યો છે એટલે બેન કંટાળે લીધે લઈને વિઠોબાના પીઠમાં માર્યો એટલે 2 ટુકડા થઈ ગયા. વિઠોબા કઈ ધન છે તારી ભક્તિને, હો વેચીને આપણે લીધું, હો મારા ભાગનું મને દઈ દીધું. વાહ વાહ વાહ, તમારી તો બહુ ઉદાર નીતિ, હો મારા કરતા ઉદાર નીતિ વધારે. તમે જોયું મન કેવું મારેલું છે. અને એટલા જ માટે સંતોએ કહ્યું છે, હું અને મારું એ તો મનના કારણ પાનબાઈ, એના ધણી તમે મટી જાઓ. જો આ મનના ધણી તમે મટી જશો તો ચારે બાજુ પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા સિવાય તમને ક્યારે બીજું કંઈ દેખાશે નહીં. જીવનમાં જીતવાની બાજી એક જ છે, ફક્ત તમારી દ્રષ્ટિમાંથી જ્યારે વિકાર જશે ત્યારે તમને બધી જગ્યાએ ભગવાન દેખાશે. દ્રષ્ટિનો વિકાર એ તમારા નાશનો કોન્ક્રીટનું પગથિયું છે. જ્યારે એ માનવાઈ નરરે નારીમાં નથી ભેદ, આત્મા છે સૌમાં એક અને એક જ સરખો. આવા સંતોએ જ્યારે સત્સંગ રાખ્યો અને સત્સંગ સાંભળી અને એક બેનના મનમાં એવી એક ભાવના જાગી કે આ મહારાજ આટલો બધો સુંદર સત્સંગ કરે છે, તો મારે મહારાજને એક પ્રશ્ન પૂછવો છે. સત્સંગ પૂરો થઈ ગયો, આ બેન ઊભી થઈને આવી મહારાજ શ્રીની પાસે. મહારાજ હું પ્રશ્ન પૂછું તો પૂછો ને. મહારાજ હું આપના ઘરમાં રહેવા માંગુ છું. મહારાજ શ્રીએ કહ્યું કે તમે આ કથા પૂરી થઈ જાય ને પછી આવજો, દરરોજ કથા સાંભળવા આવો. અને જ્યારે એ જ કથામાં એ માનબાઈ કંચનના લોઢું એક સમાન, કંચન અને લોઢામાં તમે ક્યારે ફેર ન ભાળો, પર ધન પથ્થર જાણીએ પર સ્ત્રી માત સમાન, इतना ही तज हरि न मिले तो तुलसीदास जमान. તમારો કટ્ટો દુશ્મન તમારું રૂપ છે. નજીકમાં નજીક ને મોટામાં મોટો દુશ્મન જેટલું તમારું રૂપ સુંદર એટલું તમારા જોખમ ભારે. જો એના પ્રમાણમાં તમે ન રહ્યા તો રાવણને પૂછી આવજો. 1000 વર્ષનું તપ કર્યું તું, છતાં જ્યારે એની દ્રષ્ટિ જાનકીજી ઉપર વિકારી બની એ દિવસે આખી લંકા ભસ્મીભૂત થવાના મંડાણ થઈ ગયા, રાવણના નાશનો મંડાણ થઈ ગયા. 42 દેશનો છત્રપતિ દુર્યોધન, જેને ઉગ્યા આઠમાનો ધણી કહેવાય છે, એ દુર્યોધનની દ્રષ્ટિ જ્યારે દ્રૌપદી ઉપર વિકારી ભાવના પ્રગટ કરી એ દિવસે દુર્યોધનના મોતનો નગારો વાગ્યો હતો અને 18 દિવસના યુદ્ધના મંડાણમાં ઝેરનો બીજ વવાઈ ગયા હતા. રાય ખેંગારનો ભાણેજ દેસળ, જેને બેહદ પીધેલો હતો દારૂ, પોતાના મામાનું કાસળ કઢાવા એ શેન લાયો તો પરભારું. એ મેણામણ મારા એવું દુઃખ દેણ સગું નહીં સારું. મીઠું બોલે
મનડું રીઝાવે અને જેના પેટમાં કાતું બે ધારું, એ મેળામણ મારા એવું દુઃખ દેણ સગું નહીં સારું. એ જુનાગઢનો ધણી રાય ખેંગાર એક જ દ્રષ્ટિના વિકારમાં, જુનાગઢ કોનું? નરસિંહ મહેતાનું. રાય ખેંગાર જતો રહ્યો એક જ ઘડીના છઠ્ઠા ભાગમાં. પાવાગઢનો પતઈ રાજા જ્યારે માં ભવાની નવરાત્રિના ગરબામાં મહાકાલી જ્યારે રમવા અંબાનું સ્વરૂપ લઈ અને નીકળી પડી, ત્યારે પતઈ રાજા જોવા માટે આવ્યો હતો. આઈન જોતોની સાથે જેની દ્રષ્ટિ પડી કે આજે આ ગરબાની અંદર નવું કોણ આવ્યું છે. એને જ્યારે માતાજીનો પાલવ પકડ્યો ને, ત્યારે માતાજીએ કહ્યું હતું કે પતઈ રાજા, તારો પાવો છે ને પલ્લે જશે. સિદ્ધરાજ જયસિંહ પાટણનો ધણી એક લિંગની સ્થાપના કરી અને પછી જમતો હતો, છતાં એક જ જસવના ઉપર કુદ્રષ્ટિ કરતાની સાથે આખું પાટણ શસ્ત્રલિંગ થળી દીધું. આખું પાટણ થળમાં આવી ગયું. એટલા માટે યાદ રાખજો, તમારી દ્રષ્ટિનો વિકાર એ જ તમારો દુશ્મન છે. અને એટલા જ માટે ડુંગરપરી મહારાજે કહ્યું છે, હટી જા ન તું નજર પાપણી, મને રામને રટવા દે, પૂર્વ જન્મનો પાપ તું મને ધીરે ધીરે કટવા દે. આ જવાની છે, જવાની છે અને આખીર જવાની છે. અને એટલે તો સંતોએ કહ્યું છે, અરે જોજે રે તારી જિંદગી જવાની, જોજે રે તારી જિંદગી જવાની, જિંદગી જવાની તો નથી રે રેવાની, જોજે રે તારી જિંદગી જવાની. જિંદગી જવાની તો નથી રે રેવાની, જોજે રે તારી જિંદગી જવાની. બોલીએ કૃષ્ણ કનૈયા. પંચભૂતના પુતળામાં પરમાત્મા રમી રહ્યો છે. ક્યારે કાં ખબર, બહુ ખાતરી રાખવા છતાં ગઢપણ કોણે મોકલ્યું નતું જોતું ને મારે આવ્યું. ગઢપણ કોણે મોકલ્યું? જુવાનીમાં ભાવે છે લાડવા અને ઘડપણમાં ભાવે છે સેવ. એ બળી ઘડપણ તારી દેવ. તમારું ઘડપણ અને બાળપણ આ બંને સરખું માની લેજો. બાળપણમાં કોઈ પણ વસ્તુ હાથમાં આવે ને બધી મૂઢામાં ઘાલે, ગમે તે હોય તોય. પછી વિષ્ટા હોય તોય મૂઢામાં ઘાલે, અને લાડવા હોય તોય. અને ઘડપણમાં જવાનીના હવાદ બધા યાદ આવે. કોઈ બટાકા વડા ને કોઈ ગોટા પણ જમીન બધા જતા રહ્યા હોય, ગાડા વાટો પડી હોય, છતાં પેલા સ્વાદ મૂક્યા ન જાય. એટલા માટે સંતોએ આપણને સમજાવ્યું છે કે આ ઘડપણ આવી ગયું છે, આવવાની તૈયારીમાં છે, આવી રહ્યું છે. કોઈ ચલે ગયે, કોઈ ચલ રહે, કોઈ ચલને કે તૈયાર ખડે. કોઈ એકદમ તૈયાર થઈ ગયા છે, કોઈ કિનારા ઉપર આવી રહ્યા છે, કોઈ મોતના મોઢામાં ધકેલાઈ રહ્યા છે. તમારી કોંડા ઉપર બાંધેલી ઘડિયાળમાં જોજો, જેટલી ઝડપથી સેકન્ડ કોટો ફરે છે એટલી ઝડપથી તમારો અમારો દરેકનો દેહ મોતના સ્ટેશન તરફ જઈ રહ્યો છે. એટલા માટે કંઈક જીવનમાં ચેતી અને ચાલજો. ચેતરે ચેતાઓ મૂરખ. આ માનવ જન્મ મોકો મળ્યો છે અને એટલે
સંત પ્રીતમ સાહેબે કહ્યું છે, જેને 100 વર્ષે નાવે શાન, જેમને 100 વર્ષે નાવે શાન, એ જેને કભૂતિમાં મોડ્યા છે, કાન સંગત એને શું કરે. મરી અને કપૂર બે ભેળા રહેતા, પણ કપૂરની સુવાસ મરીને અડી, પણ એની તીખાશ ના મટી. એટલે લગ્ન થાય ને ત્યારે તમે તમારા ઘરમાં બેસી રહ્યા હોય અને વરઘોડો ચડે ને એટલે પેલા બેન્ડ વાજા કે ઢોલ સંભળાય, પછી તમે બહાર આવો ને એટલે અજવાળું દેખાય, અને થોડી વાર ઉભા રહો ને પછી વર આવે. એમ સીધે સીધો પેલો વર ના આવે, વર આવે પછી અજવાળું આવે, પછી ઢોલ ના આવે. આ બધું એ પ્રમાણે ગોઠવેલું જ હોય. પેલા ઢોલ વાળા મોરી હોય, પછી બત્તી વાળો હોય ને પછી વર હોય, અને વરને ભોય ના હોગવો પડે સૌથી. જુઓ બધા પેલા જન્મનું આવ્યું, હવે પરણનું આવ્યું, અને બધી જ્ઞાતિઓમાં તો ગમે તેમ હોય, પણ જો તમારે કોઈ ઠાકોર દેવ થઈ જાય તો તઈ ગૌ ઉપર પહેલથી ખબર પડી જાય. આ તો એ જાળવી રાખ્યું જીવને, એને ઢોલ વાગ્યા વગર રહે નહીં. મંદિરમાં થયું, દેહના 3 ભાગમાં થયું. તમારે નિશાળ ભરાવાની હોય ને તો બેલ વાગે, વિશેષ પડવાની હોય તો બેલ વાગે, નિશાળ છૂટવાની હોય તો બેલ વાગે, બસ ઉપડે તો બેલ વાગે ને ઉભી. ખરું કે નહીં? તમારે કોકના ઘરમાં જવું હોય ને તો પેલા જઈને આમ સ્વીચ દબાવો. શું કરવા? પેલા બેલ વગાડીને ખબર આલો હું આવું છું. તમે એમને ના જઈ શકો. અને અહીંયા તમારે જુઓ, પેલા વાદા વાગે ને પછી ગાવા વાળું આવે. ત્યારથી ચા ચૂ બધું તૈયાર થાય અને પછી ગાવા વાળું રાગ ઉપર આવે. એટલા માટે દરેકે દરેક ચીજ ઉપર જુઓ. અત્યારે રોડ ઉપર કોઈ માણસ ઉભો હોય ને દારે, તો તમે બસમાં, ટ્રેક્ટરમાં, સાધનમાં બેઠા હોય ને એટલે ના ખાવા ને કૂતરું કે કોઈ ગધેડું કે મોણા આવ્યું હોય ના ખાય એટલે પેલો સાધન વાળો હોર્ન વગાડે, ખસી જા. તો એ ના ખાપો તો લાઈટો બતાવે, અને પછી ના ખા તો આ તમારા જીવનમાં તમને બધાને નહીં ખબર, તમને બધાને ખબર છે. જો આરતી ઉતરે ને, આરતી ત્યારે પેલા આરતી ઘંટડીથી ઉતરે, બેલથી ઉતરે, ત્યાર પછી જ્યોતથી ઉતરે, અને પછી દેવી દેવતા પ્રસન્ન થાય. તમે કહો આ દરેક સ્ટેશનમાં આ 2 સાધન છે, તો આપણે કેમ આજ સુધી આની ઓર ન રાખી કે આવું શું છે? એટલે સંતોએ કહ્યું છે કે આ પંચભૂતના પૂતળામાં જે વાજુ વાગી રહ્યું છે ને એ પેલા મૂર્ત છે અને છે જ, એ તમે શોધી લેજો. પણ એ ક્યારે દર્શે? જ્યારે સવારે 4 થી 6 ની વચ્ચે આ પંચભૂતના પૂતળામાં ઈંગળા પિંગળા નાડી એક થઈ જાય, અને એનું નામ સુખમણા નાડી કહેવાય. અને એ સુખમણા નાડીની અંદર તમે કોઈ પણ પ્રકારનું ભગવાનનું નામ લેશો, દેવી દેવતાનું નામ લેશો, કે અંદર જે વાજુ વાગી રહ્યું છે એને જો તમે સાંભળશો તો એક વખત સાંભળશો તો 21 ગણું પરમાત્માના દરવાજે તમને ફળ આપશે. અને એ સિવાયનું પછી તમારી જે ઈચ્છા હોય એ તમે કાર્ય કરશો તો યાદ રાખજો, એ મંજૂર થશે તો થશે, નહીતર ડાયરેક્ટ ચાલી જશે. પણ સવારે 4 વાગે વહેલી કરેલી પ્રાર્થના જરૂર ભગવાનના દ્વાર સુધી પહોંચ્યા સિવાય રહેતી નથી. જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય, પોતાના સ્વરૂપમાં સ્થિત થવું હોય, તો સંત રવિ સાહેબે કહ્યું છે, સતગુરુની તમે કૂંચી લગાવો અને તોડી દો મોહના તાળા. એ તાળાને દૂર કરો તો તમારા ઘટ ભીતર છે અજવાળા, અને એ અજવાળાને જોવા માટે જ્યાં સુધી સતગુરુની કૂંચી રજભર તલભર તાળા, જેની રજભર કૂંચી મારા સદગુરુને ખોલ કે બતાયા, સોઈ રે માણક મારી નજરો મેં આવ્યા. રણુકાર પર ઝણુકાર અને ઝણુકાર પર જ્યોતિ, ज्योत के ऊपर अभय सुन है, तहां बसत है मोती, संतो मोती लेना
ગોતી અને એ મોતી આ દિલ દરિયામાં છે, એને દિલ દરિયામાં ડૂમકી મારો અને મોતી લેજો ગોતી. તમે પાછા ઓલા તળાવમાં જઈને ડૂમકીઓ ના મારો. આ પંચભૂતના પુતળામાં આ કાયામાં પ્રગટ ગંગા સીધ ફરો છો પગપાળા. એ ગંગામાં તમે હરદમ નહીં લ્યો, છોડી દો નદીઓ નાળા. એ ગંગામાં કંઈક જીવનમાં જુલમ ગુજાર્યો આ હાથી, જુલમ ગુજાર્યો આ હાથી, પછી હર હર કર્યાથી શું વળે? મળી બદનામી જગતમાંહી, પછી નાસી ગયાથી શું વળે? એટલે કદાચ છે અને જો આ હાથી જુલમ ગુજારી નાખ્યો તો પછી તમે કરોડો પુણ્ય કરવા જશો ને, પણ કરેલા કર્મોનો બદલો તમારે ભોગવ્યા વગર છૂટકો નથી. એટલા માટે યાદ રાખજો, જીવનમાં અને ભક્તિની લાઈનમાં જો પેલું કોઈ પણ પગથિયું હોય તો ચડવાનું, તો તમારી દ્રષ્ટિનો વિકાર જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી તમે વ્રત કરો, ઉપવાસ કરો, ગમે એટલું ધ્યાન કરો, પણ એકે મજરે આવવાનું નથી. એક વખત એક મહારાજ તપ કરતા હતા, ત્યારે એક બેન એના ઘરવાળાને મળવા જતી હતી રાત્રે. એટલે મહારાજ વચ્ચે આવ્યા એટલે પગની ઠોકર વાજી એટલે મહારાજ તો 2-3 ગુલોટો ખાઈ ગયા. બેન એના ઘરવાળાને મળીને વળતા આવી ને એટલે મહારાજ કે બોલે, હે औरत ખડી ને, શું છે બાપુ, દેખતી નહીં હે? કેમ જોઉં છું ને તમને ભાડ્યા છે ને? અરે જતી વખત મને 2-3 ગોટામાં ખવડાવી દીધા હતા. અરે બાપુ, હું મારા પતિને મળવા જતી હતી, મને એટલી લગ્ની લાગેલી હતી, હું વિષય અને કામની અંદર ભરેલી હતી, તો પણ મેં તમને જોયા નથી. એક વિષય વાસના, કામની ભરેલી, વાસનાની ભરેલી હું તમને જોઈ શકી નથી. તો તમે રોમના ધ્યાનમાં હતા ને મને જોઈ રહ્યા હતા? તમે તો રોમનું ધ્યાન ધરીને બેસી રહ્યા હતા મારું. મહારાજ હજુ તો ઘણું વહેલું છે, તમે ઘેર જતા રહો ને બે બગડશી, નહીતર પેલા વિશ્વમંગલ જેવું થશે. જયારે વિશ્વમંગલ એની પત્ની એટલી બધી સુંદર હતી. સુંદરતા શમો છે? ફક્ત એક ચામડામાં. મીરાબાઈ એક ભજનમાં કહ્યું છે, સુંદર શુરે ઘડી છે મારી કાયા, હાડ મોંસની બનાવી પૂતળી અને ઉપર જડ્યું છે ચામ. આ ચોંબડાની ચતુરાઈ ફક્ત જ્યાં સુધી નહીં પરખાય ત્યાં સુધી વિષય અને વાસનાઓની અંદર ભરેલો આ જીવ ક્યારે પરમાત્માના દ્વારે નહીં પહોંચી શકે. એમ વિશ્વમંગલને એની પત્ની ઉપર કામની અંદર અંધ બન્યો, એટલો બધો મોહિત બન્યો કે બરાબર ભર ચોમાસાની વર્ષા ઋતુમાં ધોધમાર વરસાદ ચાલુ, 12 વાગે જ્યારે વિષયની વાસના એનામાં સર થઈ ગઈ. યાદ રાખો, કોઈ પણ મંત્ર તમારામાં દાખલ થાય ને ત્યારે તમે પેસવા ન દો, ભગવાનનું નામ લેજો, તમારા દેવી દેવતાને સુમરણ કરજો, નહીતર એ મંત્ર પાકો થશે. હમણાં તમારું કોઈ અપમાન કરે ને, કોઈ મહેલામાં, કોઈ શહેરમાં, કોઈ જગ્યાએ કોઈ ગાળ આપે ને, તો એ વખત તમે કહો તું મને ગાળ બોલી ગયો, પછી ઘેર જાય મને ગાળ બોલી ગયો પણ છોડવો નહીં. મારું મન ના રાખીને મને ગાળ બોલી જો, આ 3 વખત થયું. ગાળ બોલી ગયો 5 જણા વચ્ચે, 5 જણા વચ્ચે હું મોઢું શું બતાવું, મને બોલી ગયો છે. જો આ મંત્ર પાકો છો, એ મંત્ર બરાબર 1 લાખ વખત થાય ને એટલે તરત તમને ચોથી ઉઠાવે અને કામ કરાવે અને તમારી જિંદગીને બરબાદ કરી નાખે. માટે કોઈ પણ વસ્તુને બળવાન ન બનવા દો, તમારા દેહમાં દાખલ ન થવા દો. લાખ ઉપાય થઈ જાય તોય એ વસ્તુ ત્યાંથી નીકળાય એટલે ફટ લઈને આપણા હૃદયમાંથી ભૂલાઈ જવી જોઈએ. અને આવું તમે જ્યાં સુધી નહીં શીખી શકો, તમારા મનમાં કોઈ પણ ખોટો મંત્ર થાય, ખોટા વિચારો દાખલ થાય, તો તમે તરત પરમાત્માનું સુમરણ ચાલુ કરી નાખો, ગુરુ મહારાજના મંત્રનું સુમરણ ચાલુ કરી નાખો, તમારા દેવી દેવતાઓનું સુમરણ ચાલુ કરી નાખો. કોઈ તીર્થ વ્રત કે યાત્રાઓ તમારા મનમાં લાગે, હા હું તે દી કાશી ગયો ને ત્યારે ભગવાનના મેં દર્શન કર્યા, અને ત્યાર પછી મેં ડાકોર આવ્યા, ત્યાર પછી મેં બહુચરાજી આવ્યા, અને પછી અમે અંબાજી આવ્યા. એટલે જે તમારો વિચાર પેલો મંત્ર ઘૂંટાય છે ને બંધ થઈ જાય ને ચાલુ થઈ જાય ભગવાનનું નામ. એટલે તમે આવા વિચારો દાખલ કરો. બાકી મને તો જાણી મરાઈ ગયા, ઘણા મરાઈ ગયા, અને એમાં આપણો તો કયો નંબર આવે લિસ્ટમાં ખબર પડે એવું નહીં. એટલા માટે
કોઈ પણ મંત્ર બળવાન ન બનવા દેજો. જો જિંદગીમાં તમારે આગળ આવવું હોય તો ક્યારે કોઈ વળી જમવા બેઠા હોય હો, એના ઘરમાં જમતા ને કોઈ મહેલામ ઝઘડતું હોય ને, કોણ છે આ, કેમ આમ કરી રહ્યા છે, આ ટાઈમ જોતા નહીં લડે છે. હવે એ લડવા મસ્તીમાં બે છે. તારી એને ખબર નહીં તો તું એની શું ખબર રાખી છે? તું શાંતિથી જમી લે ને પછી તાર જે કરવું એ કર. ને કે આ મોય મોય આવશે તો એ બેના ભેગો પાછો તું મોય ઘી થઈને અંગારામાં પડે. એના કરતા તું તો શાંતિ જમી લે. કોઈ બહેનો વળી રોટલા કરતા હોય આમ હો, કોઈ ભાખરીઓ બનાવતા હોય અને કૂતરા ના બોલે, કોઈ છોકરા ના બોલે, કોઈ ઢોરા ના બોલે, પછી બધી ગાળીઓ શામાં ઉતરે? રોટલામાં. પણ દરરોજ ટિફિન કે ભાત લઈને જાય ને એટલે 8-10 દાડા થાય એટલે બધું પેલા ભયમાં જમા થાય. પછી એક દાડો કંટાળી ના આવે એટલે બધો વરસાદ મુન્ના ઉપર વરહાડે ને પાછળ આવે નફો એ જુદો. એટલે જો આવું આવે તો માની લેજો તમારું જમા કરેલું આવ્યું પછી ભય હોય કે બૂન હોય. એટલા માટે આ મંત્ર બળવાન થાય છે. એટલા માટે જો તમે પરમાત્માનું નામ લેશો, એનું રટણ કરતા કરતા તમે તમારી રસોઈ બનાવશો તો તમારા ઘરમાં રાવણ જેવું હશે તો પણ રામ જેવું બન્યા વગર રહેશે નહીં. અને જો કદાચ તમારી પત્ની ભલે રાક્ષસના કુખે જન્મીને આવી છે છતાં પણ જો તમે રામ બનશો તો એ સીતાજી જેવા ગુણો ધરાયા વગર રહેશે નહીં. પણ મેદી રંગ લાતી હૈ હસ્તી ઘુમાને કે બાદ એ રંગ ધીરે ધીરે આવે. કોઈ દાડો તરત જ કોઈ પણ વસ્તુ બનતી નથી. એટલા માટે તમે તમારા મનમાં એવું માનો કે ચાલો આજે ભક્તિ કરીએ અને આખા ભેદની આપણને કાલે સમજણ પડી જાય ને, એ તો વાત ક્યારે બને એવી નથી. મિટા દે અપની હસ્તી કહો અગર કુછ મર્તબા ચાહે. ત્યારે વિશ્વ મંગલ આવા ભર ચોમાસામાં નદીના આ કોઠેથી સામા કિનારે જવું તું ત્યારે વચ્ચે એટલું બધું પાણી આવતું હતું, નદી ચારે કોઠે આવતી હતી, છતાં એક એની પત્નીના રૂપની અંદર ચામડાની અંદર અંધ બનેલો આ વિશ્વ મંગલ નદીની અંદર પડ્યો. અને એ વખત એક લાકડા જેવું કંઈક તણાતું આવતું હતું, એને પકડી અને સામા કિનારે ગયો. સામા કિનારે ગયા પછી એને યાદ આવ્યું કે વળતે પાછું હું કેવી રીતે નીકળીશ, એટલે લાકડા જેવું હતું એ ત્યાં મૂક્યું. એના સસરાના ત્યાં ગયો તો બીજા માળે બારી ખુલ્લી હતી અને ફોનસ દેખાતી હતી અને એ બારીથી એક દોયડા જેવું કંઈક ટીંગાડેલું હતું. એટલે એને વિચાર્યું કે મારી પત્ની કેટલી હોશિયાર છે કે મારા માટે દોરી બાંધી રાખીને બારી ખુલ્લી રાખી છે. એ પકડી અને ઉપર ચડ્યો. ઉપર ચડ્યો ત્યારે એની પત્ની હતી ને એકલી સુઈ રહેલી હતી. એને પગનો ઊંટો પકડીને હલાવી અને જગાડી તો એકદમ જાગી. ઓહો વિશ્વમંગલ, તમે અત્યારે આટલો બધો ધોધમાર વરસાદ પડે તમે કેવી રીતે આવ્યા? વચ્ચે નદી હતી ને? કે ના નદી હતી ને પણ એક લાકડું તણાતું આવતું હતું એટલે એ લાકડાને પકડી અને હું આ કિનારે આવ્યો. પછી તમે આ બીજા માળે કેવી રીતે આવ્યા? તો તે બારી ખુલ્લી મૂકીને મારા માટે દોરી નહોતી લટકાયેલી? બોલે કે ના, કોઈની તાકાત નથી કે અમારા ઘરની સામે તમારી સામે જોઈ શકાય અને મેં એવું ક્યારે કામ કર્યું નથી. ચાલો મને બતાવો. જ્યારે બારી જઈ અને ફોનેસ લટકાઈને જોયું ને તો કાળો મણિધર નાગ. એના ઘરવાળી કે આ કાળો મણિધર નાગ, તમે એને દોરી કરીને ઉપર આવ્યા છો? ધન છે તમારી જીગરને. મારા રૂપની આગળ તમને આ સાપ પણ ન દેખાણો. ચાલો હું તમારી સાથે આવું. બંને જણ ફોનસ લઈને ગયા અને જ્યારે નદીના કોઠે ગયા ને ત્યારે કહ્યું કે તમે શું પકડીને આવ્યા? કે ચાલો હું લાકડું પકડીને આવ્યો તમને બતાવું. જઈને જોયું ને તો કોકની હળી ગયેલી લાશ. એટલા બધા ભેદા ઉડી ગયેલા હતા કે વિશ્વ મંગલના શરીર ઉપર એના મોસના લોચા વળગેલા હતા, છતાં એને દુર્ગંધ નથી આવતી. ત્યારે એના ઘરવાળીને ફોનસ કરીને બતાવી, જુઓ તમારા કપડા તો તમે જુઓ, તમારા